મહેસાણા જમનાપુર ખાતે પ્રથમ ભવ્ય સમૂહ લગ્નોત્સવ ઉજવાયો। શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ જમનાપુર દ્વારા યોજાયો સમૂહ લગ્નોત્સવ। નોંધારાના આધાર શ્રી ગોગા ચૌહાણ મહારાજની ભૂમિનું અનેરું મહત્વ। 42 નવયુગલોએ પ્રભુતામાં મૂક્યા પગલાં। પૂર્વ સાંસદ શ્રી જુગલજી ઠાકોર, ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, બહુચરાજી પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર, શ્રી પોપાજી ઠાકોર, વડોસણ ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ અધ્યક્ષ શ્રી તારકજી ઠાકોર, રામજીભાઈ ઠાકોર તથા અનેક રાજકીય તથા સામાજિક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણજી ઠાકોર તથા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોરના નેતૃત્વમાં કરાયું હતું આયોજન। આ સાથે ટ્રસ્ટીઓમાં દીપકજી ઠાકોર લીંચ, સિંધાજી ઠાકોર ધનપુરા, અર્જુનજી ઠાકોર ધોળાસણ, રમતુજી ઠાકોર ચલુવા, જયંતિજી ઠાકોર જમનાપુર, રાજાજી ઠાકોર, અમૃતજી ઠાકોર ધનપુરા, હરચંદજી ઠાકોર પઢારિયા તથા અનેક જાંબાજ કાર્યકરો જોડાયા। આ સંસ્થા આગામી સમયમાં સમાજના શિક્ષણ અને રોજગારનું બની રહેશે કેન્દ્રબિંદુ। આવો આપણે સૌ આપણી ભાવિ પેઢીને શિક્ષણ, રોજગાર અને સંસ્કાર આપવા સંસ્થા સાથે જોડાઈએ। આપના વિસ્તારના સમાચાર જોવા લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરશો। ચેતવાની જરૂર અને એવા લોકોથી સમાજને કંઈ નહીં મળે। ત્યારે મારી વિનંતી છે કે વેસોરોથી દૂર રહો, દીકરા દીકરીને ભણાવો, સમાજને એક રાખો, સમાજને એક કરતા વાર લાગે। અને આવા દાતાઓ, આવા આગેવાનો જ્યારે કોઈ આવા મેળાવડામાં સમાજની સારી વાત કરે તો સારી વાતને ઉતારો અને ખરાબ વાતને દબાવતા શીખો। આપણે તો ખરાબ વાતને ઉછાળીએ છીએ અને સારી વાતને દબાવીએ છીએ। ત્યારે હું આ બધાને આભાર માનું છું અને તમામ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવું છું। માં ભગવતી ભોળાનાથ તમારી તમામ મનોકામના પૂરી કરે। અને મારી વિનંતી છે કે સમાજ ઉત્થાનના માટે, સમાજના કામ માટે આપ બધા સહભાગી બનો। એ જ વિનંતી સાથે ફરીથી પ્રવીણસિંહ, તમારી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સવારથી નીકળે છે ને હજુ મારે તમને ઘણા બધા એવું લાગે કે આગેવાનો આવે જાય, એટલી બધી જગ્યાએ જવાનું સાથે સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ એક સમાજમાં શિક્ષણના સારા ઉદ્દેશ્યથી 11 વીઘાની આ જગ્યા, એનો દસ્તાવેજ પણ થઈ ગયો, એને પણ થઈ ગયો, એને કોર્ટ પણ થઈ ગયો છે। ત્યારે હું શુભકામના પાઠવું પ્રવીણસિંહ એમની ટીમને કે આ સમાજમાં અનેક આવી સંસ્થાઓની જરૂર છે જ્યાં શિક્ષણની વાત થતી હોય, સમાજ ઉત્થાનની વાત થતી હોય, સમાજની એકતાની વાત થતી હોય। મારી વિનંતી આપ બધાને કે જવાનો ક્યાંય પહોંચી